પ્રધાનમંત્રી મોદી 2 દિવસના ચીનના પ્રવાસ પર આજે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે દ્વિપક્ષીય બેઠક. ટ્રમ્પની ટેરિફ નીતિથી ઊભા થયેલા તણાવને કારણે ચીન અને ભારત વચ્ચે આર્થિક તથા સરહદ વિવાદ પર ચર્ચાની શક્યતા. પ્રધાનમંત્રી મોદી આજે શંઘાઈ સહયોગ સંગઠન શિખર સંમેલનમાં લેશે ભાગ. રશિયાના રાષ્ટ્રપતિ પુતિન સાથે પીએમ કરશે ચર્ચા. તિયાનજિનની મુલાકાત સમયે પ્રધાનમંત્રીનું કરાયું સ્વાગત. ભારત માતા કી જય અને વંદે માતરમના ગુંજ્યા નારા. પુતિન સાથે મુલાકાત પહેલા યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ પીએમ મોદી સાથે કરી ફોન પર વાત. યુક્રેન સંઘર્ષના શાંતિપૂર્ણ ઉકેલ પર ભારતના વલણનો પ્રધાનમંત્રીએ વાતચીતમાં ફરી કર્યો ઉલ્લેખ. આવતીકાલે ચીનમાં પુતિન મોદીની થશે મુલાકાત. ભારત પર અમેરિકાના ટેરિફ મુદ્દે અમેરિકી અખબાર ન્યૂયોર્ક ટાઈમ્સના દાવાથી ખળભળાટ. ભારતે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને નોબેલ માટે નોમિનેટ ન કરતા લગાવાયા ટેરિફ. ક્વાડ શિખર સંમેલન માટે ડોનાલ્ડ ટ્રમ્પ ભારત નહીં આવે તેવો અખબારનો દાવો. અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પના વળતા પાણી. અપીલ કોર્ટે મોટાભાગના ટેરિફને ગણાવ્યું ગેરકાયદે. કોર્ટના આદેશ છતાં દેશો પર નાખેલા ટેરિફ અમલમાં ચાલુ રહેશે તેવી ટ્રમ્પની ડંફાસ. ટ્રમ્પ સરકારને સુપ્રીમ કોર્ટમાં જવા 14મી ઓક્ટોબર સુધીનો સમય આપ્યો. અમેરિકી કોર્ટે ટ્રમ્પને આપ્યો બીજો ઝટકો. ગેરકાયદે વસાહતીઓની તાત્કાલિક હકાલપટ્ટીના ટ્રમ્પ સરકારના નિર્ણય પર ફેડરલ કોર્ટે આપ્યો કામચલાઉ સ્ટે. ટ્રમ્પે અમેરિકાને ધકેલ્યું કારમી મોંઘવારીમાં. દરેક અમેરિકનને વર્ષે $2400નો ફટકો. અમેરિકામાં મોંઘવારીના મારની 65% લોકોને અસર. અમેરિકનો 1933 પછીના સૌથી ઊંચા ટેરિફનો સામનો કરી રહ્યા હોવાનો દાવો. ભારતીય વિદ્યાર્થીઓની સ્ટુડન્ટ વિઝા પ્રક્રિયાને અમેરિકાએ બનાવી વધુ જટિલ. ભારતીય વિદ્યાર્થીઓને એક કોર્સ પૂરો થયા પછી તરત આવી અને રીસ્ટેમ્પિંગની પ્રક્રિયામાંથી થવું પડશે પસાર. એક વખત નક્કી કર્યા બાદ યુનિવર્સિટી કે અભ્યાસક્રમ પણ નહીં બદલી શકાય. F1ની કેટેગરીના અંડર ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ માટે અમેરિકા બંધ કરી રહ્યું છે ટ્રાન્સફર પ્રક્રિયા. પીએમ મોદી આજે મન કી બાત કાર્યક્રમના માધ્યમથી દેશને કરશે સંબોધન. આજે પ્રસારિત થશે 125મો એપિસોડ. સામાન્ય રીતે દર મહિનાના અંતિમ રવિવારે પ્રસારિત થાય છે કાર્યક્રમ. ગુજરાતની આસપાસ એક સાથે 3 વરસાદી સિસ્ટમ સક્રિય થતા સપ્ટેમ્બરની શરૂઆતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી. હવામાન વિભાગ અનુસાર 2 સપ્ટેમ્બર સુધી સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુરમાં વરસાદનું યલો એલર્ટ. આગામી 3 દિવસ સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ. વરસી શકે છે ભારે વરસાદ. 3 સપ્ટેમ્બરે મહીસાગર, દાહોદ, નવસારી અને વલસાડમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ. સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ અને સુરતમાં વરસાદનું યલો એલર્ટ. 4 સપ્ટેમ્બરે સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં ભારે વરસાદની આગાહી. અમરેલી અને ભાવનગરમાં વરસાદનું યલો એલર્ટ. તો ભરૂચ, નર્મદા, સુરત અને છોટાઉદેપુરમાં ભારે વરસાદની સંભાવના. હવામાન વિભાગે જાહેર કર્યું યલો એલર્ટ. 3 સપ્ટેમ્બર સુધી માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના. દરિયાકાંઠાના વિસ્તારમાં ફૂંકાઈ શકે છે 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન. દક્ષિણ ગુજરાતમાં દરિયો બની શકે છે તોફાની. ઊંચા મોજા ઉછળે તેવી પણ સંભાવના. શનિવારે પંચમહાલના હાલોલમાં આપ ફાટતા 9 કલાકમાં ખાબક્યો 12 ઇંચ વરસાદ. આણંદના ઉમરેઠમાં 5 તો મહીસાગરના કડાણામાં ખાબક્યો 4.50 ઇંચ વરસાદ. સંતરામપુરમાં 4.25 ઇંચ વરસાદથી નદી નાળા છલકાયા. હાલોલમાં વરસાદના કારણે વેપારીઓને ભારે નુકસાન. બિગ મોલના ગોડાઉનમાં વરસાદી પાણી ભરાયા. 300 જેટલી કઠોળની બોરીઓ પલળી. ઘઉં, ચોખા, તુવેર દાળ, ગોળ, ખાંડ સહિતનો મોટો જથ્થો પાણીમાં ગરકાવ થતા ભારે નુકસાન. મેઘરાજાએ ધડબડાટી બોલાવતા હાલોલમાં ઠેર ઠેર તારાજીના દ્રશ્યો. ઉલ્લાસનગરમાં પાણીની સાથે તણાઈ આવ્યો કાદવ. અનેક મકાનમાં ફરી વળ્યા વરસાદી પાણી. ઘરવખરી અને ફર્નિચરને નુકસાન. ચોમેર જોવા મળી રહ્યું છે કાદવ કિચનનું સામ્રાજ્ય. ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ગોધરાની મેસરી નદીનું રૌદ્ર સ્વરૂપ. નદી કાંઠાના વિસ્તારમાં આવેલા એક મકાનમાં ફસાયા 4 લોકો. જેસીબીની મદદથી પાણીનો નિકાલ કર્યા બાદ મકાનમાં ફસાયેલા એક જ પરિવારના 4 લોકોને કરાયા રેસ્ક્યુ.
પંચમહાલના ગોધરા મેસરી નદી કાંઠાના વિસ્તારના મકાનોમાં ફસાયેલા આધેડ મહિલાનું રેસ્ક્યુ. ફાયર વિભાગે કેડસમા પાણીમાંથી મહિલાનો બચાવ્યો જીવ. મહિલાને સ્ટ્રેચરની મદદથી બહાર કાઢી ખસેડાઈ હોસ્પિટલ. કોઝવે પર ફરી વળ્યું મેસરી નદીનું પાણી. ગોધરાના પરવડી અને સરકારી પોલિટેકનિક કોલેજને જોડતા કોઝવેનું ધોવાણ. વાહન વ્યવહાર કરાયો બંધ. પાણીના પ્રચંડ પ્રવાહના કારણે કોઝવેની બંને તરફની દિવાલ થઈ ધરાશાયી. મધ્યપ્રદેશના ઓમકારેશ્વર ડેમમાંથી પાણી છોડાતા સરદાર સરોવર ડેમની જળસપાટીમાં વધારો. ડેમના 5 દરવાજા 2.75 મીટર ખોલીને નદીમાં છોડાયું 3,45,000 ક્યુસેક પાણી. ભરૂચમાં ગોલ્ડન બ્રિજ પર નર્મદા નદીનું જળસ્તર વધીને 19 થી 21 ફૂટે પહોંચે તેવી શક્યતા. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે પંચમહાલના પાનમ ડેમમાં પાણીની આવકમાં વધારો. ડેમના 6 દરવાજા 2.4 મીટર ખોલીને 67,000 ક્યુસેક પાણી નદીમાં છોડાયું. નદી કાંઠાના વિસ્તારોને કરાયા સાવચેત. ઉપરવાસમાં મેઘમહેર થતા દેવ ડેમમાં પુષ્કળ પ્રમાણમાં નવા નીરની આવક. ડભોઈની દેવ નદી વહેતી થઈ બે કાંઠે. ડાઢર નદીના જળસ્તરમાં પણ થઈ રહ્યો છે સતત વધારો. દેવ અને ડાઢર નદી કાંઠાના ગામોને કરાયા એલર્ટ. નર્મદા નદીના જળસ્તરમાં વધારો થતા કાંઠા વિસ્તારના ગામોને કરાયા એલર્ટ. શિનોરના ગોળવાડ ઘાટ અને બુસાફળિયાના ઘાટ પર પાણીનો ધસમસતો પ્રવાહ. શિનોર, માલસર, સુરાશામળા, માંડવા, બરકાલ, મોલેથા, ઝાંઝડ, કંજેઠા, અંબાલી, દરિયાપુરા અને દિવેર ગામને કરાયા એલર્ટ. કરજણના ગામને પણ સતર્ક રહેવાની સલાહ. મોડી રાત્રે મેઘરાજાની તોફાની બેટિંગ સાબરકાંઠાના પ્રાંતિજ તાલુકામાં. હનુમાન મંદિર, સબ જેલ, એપ્રોચ રોડ સહિતના વિસ્તારમાં ભરાયા વરસાદી પાણી. મુખ્ય બજારમાં જળબંબાકારની સ્થિતિથી વાહન ચાલકો પરેશાન. સાર્વત્રિક ધોધમાર વરસાદથી ખેડૂતો ખુશખુશાલ. ઉપરવાસમાં મેઘમહેર થતા હાથમતી નદીનું રૌદ્ર સ્વરૂપ. બલોચપુર ગામ નજીકથી પસાર થતા હાથમતી વહેતી થઈ બે કાંઠે. હાથમતી જળાશય લબોલબ ભરાતા નદીમાં છોડાયું પાણી. ધોધમાર વરસાદની વચ્ચે શામળાજીમાં ભૂસ્ખલન. ડુંગરનો અમુક ભાગ ધસી પડતા જાહેર માર્ગ પર ફેલાયો કાટમાળ. ભૂસ્ખલનના કારણે વાહન વ્યવહાર પર અસર. જીવના જોખમે પાણીના પ્રચંડ પ્રવાહમાંથી પસાર થવું યુવકને પડ્યું ભારે. કુણોલ ગામનો કોઝવે પસાર કરતા સમયે એક બાઇક ચાલક તણાયો. ગામના લોકોએ બચાવ્યો જીવ. ઉપરવાસમાં સારા વરસાદના કારણે કોઝવેમાં પુષ્કળ પ્રમાણમાં નવા નીરની આવક. સાર્વત્રિક વરસાદથી ફરી જીવંત થયો અરવલ્લીના ભિલોડાનો સુનસર ધોધ. સિઝનમાં પ્રથમ વખત જોવા મળ્યો આટલો આહલાદક નજારો. પ્રવાસીઓ ખુશખુશાલ. ધોધમાર વરસાદે શામળાજીમાં. બસ સ્ટેન્ડથી મંદિર જવાના માર્ગ પર ભરાયા પાણી. જાહેર માર્ગો પર પાણી ભરાતા લોકોને હાલાકી. શમળપુર, અણસોલ સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ. પાટણના રાધનપુરમાં વરસ્યો વરસાદ. કમલાપુર, વાળદ, સાતુન, મોટી પીપળીમાં વરસાદ. પવન સાથે વરસાદી ઝાપટા. ભારે વરસાદ વરસતા કડાણામાં સ્થાનિક નદી નાળા છલકાયા. 2 કલાકમાં જ 4 ઇંચ વરસાદ ખાબકતા કડાણામાં જળબંબાકાર. કોતરોમાં પાણીનો પ્રચંડ પ્રવાહ. ખેતરો ફેરવાયા બેટમાં. એક દિવસમાં 1.25 ઇંચ વરસાદ વરસતા શિનોરમાં ખેતરોમાં પાણીથી તરબોળ. કપાસ, એરંડા સહિતના પાકને નુકસાનની ભીતિ. ખેડૂતોના મતે વરસાદી પાણીનો નિકાલ નહીં થાય તો પુનઃ વાવેતર કરવું પડશે તેવી સ્થિતિ સર્જાઈ શકે છે. ઉપરવાસ અને જિલ્લામાં સાર્વત્રિક વરસાદથી નદી નાળા છલકાયા. અમરેલીમાં ગાધકડા ગામમાં ફુલઝર નદી પરનો છલકાયો ચેકડેમ. સારા વરસાદથી કપાસ, મગફળી, ડુંગળી સહિતના પાકને ફાયદો. ઉત્તરાખંડના જસપુરમાં ભારે વરસાદને કારણે નદીનું જળસ્તર વધ્યું. ફરવા માટે આવેલા કેટલાય લોકો નદી કિનારે ફસાયા. પ્રશાસને 34 લોકોનું કર્યું દિલધડક રેસ્ક્યુ. રસ્સી અને બોટની મદદથી લોકોને નદી પાર કરાવવામાં આવી. ઉત્તરાખંડના ધારચુલામાં પાવર હાઉસ પાસે થયું ભૂસ્ખલન. પાવર હાઉસના ટનલને થયું નુકસાન. ભારે વરસાદને કારણે પહાડ પરથી કાટમાળ અને પથ્થરો પડવાનો સિલસિલો યથાવત. ઉત્તરાખંડમાં હજુ અમુક માર્ગો બંધ હાલતમાં. હિમાચલ પ્રદેશના કુલ્લુમાં પહાડ પરથી એક મોટો હિસ્સો ધરાશાયી થયો. રાહદારીઓએ દોડીને બચાવ્યો જીવ. રોડ બંધ થતા ખેડૂતોની મુશ્કેલીમાં થયો વધારો. શિમલામાં પણ ભૂસ્ખલનને કારણે પહાડ પરથી કાટમાળ પડ્યો.
રાજસ્થાનના સિરોહીમાં નદીમાં નહાવા પડેલા 5 યુવકોનું કરાયું રેસ્ક્યુ. એસડીઆરએફની ટીમની મદદથી તમામને સલામત બહાર કાઢવામાં આવ્યા. નદીમાં પાણીના પ્રચંડ પ્રવાહમાં ફસાયા હતા યુવકો. ભારે વરસાદને કારણે રાજસ્થાનના જયપુર શહેરમાં અનેક સ્થળે ભરાયા પાણી. રોડ પર જાણે નદી વહેતી હોય તેવી તસવીરો જોવા મળી. માર્ગો પર પાણી ભરાઈ જવાથી કલાકો સુધી ટ્રાફિક જામ થયો. મધ્યપ્રદેશના ઇન્દોરમાં ભારે વરસાદને કારણે રોડ તળાવમાં ફેરવાયા. શહેરના તમામ માર્ગો પર પાણીનો કબજો. બજારમાં પણ પાણી ભરાયા. 1.5 કલાકનો વરસાદ લોકો માટે બન્યો આફત. મધ્યપ્રદેશના રતલામમાં મુશળધાર વરસાદને કારણે રોડ પર પાણીનું સામ્રાજ્ય. શહેરના ઘંટાઘર સહિત કેટલીય દુકાનોમાં ભરાયા પાણી. સરકારી હોસ્પિટલ, રેલવે સ્ટેશન સહિત શહેરના મોટાભાગના વિસ્તારમાં જળનો જમાવડો. મધ્યપ્રદેશમાં અનેક સ્થળે વરસ્યો ભારે વરસાદ. ધારમાં મુશળધાર વરસાદ પડતા સ્કૂલ પરિસરમાં ભરાયા પાણી. ઘૂંટણસમા પાણી ભરાવાને કારણે વિદ્યાર્થીઓ મુકાયા મુશ્કેલીમાં. બાળકોને સ્કૂલ મોકલતા ડરી રહ્યા છે વાલીઓ. પંજાબના ફિરોઝપુરમાં ભારે વરસાદને કારણે સતલુજ નદી બની તોફાની. વિસ્તારના કેટલાય ગામોમાં ઘૂસ્યા નદીના પાણી. પૂરને કારણે રોડ પર પાણીએ જમાવ્યો અડ્ડો. વાહન ચાલકો થયા પરેશાન. તેલંગાણાના નિઝામાબાદમાં પૂરને કારણે સ્થિતિ બગડી. બસારામાં પૂરમાં ફસાયેલા 40 લોકોનું એસડીઆરએફે કર્યું રેસ્ક્યુ. પૂરને કારણે ખેડૂતોના પાકને થયું મોટું નુકસાન. કલેક્ટરે સ્થળ પર કર્યું નિરીક્ષણ. ગીર સોમનાથમાં ખરીફ પાકની ટેકાના ભાવે ખરીદીના રજીસ્ટ્રેશન માટે 2 દિવસ પૂર્વે ખેડૂતોનો ધસારો. ગ્રામ પંચાયત કચેરી બહાર ખેડૂતોએ લગાવી લાઈનો. એક કમ્પ્યુટર હોવાથી ખેડૂતોને હાલાકી. જીવન વીમા આરોગ્ય વીમાના પ્રીમિયમ પરનો જીએસટી થઈ શકે છે 5 કે 0%. 3-4 સપ્ટેમ્બરે જીએસટી કાઉન્સિલની બેઠક. પ્રીપેક પનીર, ખાખરા, રોટલી, પરાઠાને 18%ના સ્લેબમાંથી 0%ના સ્લેબમાં લઈ જવામાં આવે તેવી શક્યતા. મહાનગરપાલિકાની ચૂંટણીમાં વિસાવદર વાળી થવાની આપના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાની રાજકોટથી હુંકાર. ઇટાલિયાએ રાજકોટમાં ખાડા હોવાની વાત કરતા સભામાંથી વ્યક્તિએ સવાલ પૂછ્યો કે વિસાવદરમાં શું ખાડા નથી? તો ભાજપે 5-10 હજાર આપીને સવાલ પૂછવાનું નવું ચાલુ કર્યું હોવાનો ઇટાલિયાનો આરોપ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સ્વર્ગસ્થ માતા વિરુદ્ધ કથિત અપમાનજનક ટિપ્પણીના વિરોધમાં સુરતમાં ભારતીય જનતા પાર્ટીનું ઉગ્ર વિરોધ પ્રદર્શન. રાહુલ ગાંધીના પૂતળાનું કર્યું દહન. કોંગ્રેસના વિરોધમાં કર્યા સૂત્રોચ્ચાર. ભાજપના કાર્યકર્તાઓએ કોંગ્રેસ કાર્યાલયમાં કરી તોડફોડ. જૂનાગઢમાં ભાજપના કોર્પોરેટરના પુત્ર પર જીવલેણ હુમલો. 5 શખ્સો સામે હત્યાના પ્રયાસ સહિતનો ગુનો નોંધાયો. પોલીસે અમન સાંત, આફતાબ પરમાર અને ભાવિક સોલંકીની કરી ધરપકડ. તો 2 સગીર આરોપી સામે કરાઈ કાર્યવાહી. અમૂલ ડેરીની નિયામક મંડળની 9 બેઠક પર હવે 22 ઉમેદવારો વચ્ચે જામશે ચૂંટણી જંગ. ઠાસરા, બાલાસિનોર, વીરપુર, મહેમદાબાદ બેઠક પર ઉમેદવાર બિનહરીફ વિજેતા. 16 ઉમેદવારોએ ફોર્મ ખેંચ્યા પરત. 5 દિવસથી ચાલતી ગુજરાત હાઈકોર્ટના વકીલોની હડતાલ સમેટાઈ. જસ્ટિસ સંદીપ ભટ્ટની બદલીનો મુદ્દો સુપ્રીમ કોર્ટમાં વિચારણા આધીન હોવાથી હાઈકોર્ટ એડવોકેટ્સ એસોસિએશનનો નિર્ણય સોમવારથી કામકાજમાં જોતરાશે. રાજ્યમાં જન્મ મરણની નોંધણી 1 સપ્ટેમ્બરથી સીઆરએસ પોર્ટલ પર કરાશે. જિલ્લા અને મનપાના જન્મ મરણ રજિસ્ટ્રરોને સીઆરએસ પોર્ટલથી આપવામાં આવી તાલીમ. પોર્ટલ સંબંધિત કોઈ પણ તકલીફ કે પ્રશ્ન હોય તે માટે કેન્દ્ર સરકારની ટીમ રાખશે દેખરેખ. ફ્લાઇંગ રાણી, રાજધાની, બાંદ્રા ટર્મિનસ સહિતની મુંબઈથી સુરત આવતી ટ્રેનના 1.5 કલાક સુધી પૈડા થંભ્યા પાલઘરના બોઈસર પાસે. ઓવરહેડ વાયરમાં ટેકનિકલ ખામીને કારણે ટ્રેન સેવાને અસર. મોડી રાત્રે 1.5 કલાકે ટ્રેન મોડી થતા મુસાફરો પરેશાન. અમદાવાદના ગોતામાં રખડતા પશુ પકડનારા અધિકારીને જ મહાનગરપાલિકા કમિશનરે શોકોઝ નોટિસ ફટકારી. 3 પશુને અજાણ્યો શખ્સ છોડાવી ગયો હોવાને લઈને સીએનસીડી વિભાગે દોષનો ટોપલો ઝોન પર ઢોળી દેતા મામલો ગરમાયો. તો સીએનસીડી વિભાગની કામગીરી પણ શંકાસ્પદ હોવાનો અધિકારીનો આરોપ. અમદાવાદના હેલ્થ ઇજનેર અધિકારીઓનો મ્યુનિસિપલ કમિશનરે લીધો ઉધડો. પ્રદૂષિત પાણી, પાણીજન્ય રોગચાળા મુદ્દે આપ્યો ઠપકો. ફરિયાદોનો કાયમી ઉકેલ લાવવા અપાઈ સૂચના.
અમદાવાદમાં પ્રોપર્ટી ટેક્સ ન ભરતી નારણપુરાની 5 મિલકતની થશે હરાજી. વારંવાર નોટિસ આપ્યા બાદ પણ ટેક્સ ભરવામાં અખાડા કરતી મિલકતની મહાનગરપાલિકા કરશે જાહેર હરાજી. તમામ પાસેથી 10 થી 23 લાખ સુધીની લેણી રકમ નીકળે છે બાકી. અમદાવાદ સહિત રાજ્યના તમામ બ્રિજની કરાશે ચકાસણી. આણંદ પાસે ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ તકેદારીના આદેશ. 2005 પછી બનેલા બ્રિજની તપાસ માટે ₹105 કરોડની ફાળવણી. આદિત્યાણા ગામના ખેડૂતોએ પીજીવીસીએલ કચેરીનો કર્યો ઘેરાવ. સૂર્યશક્તિ કિસાન યોજના હેઠળ ખેતરમાં સોલાર સિસ્ટમ તો ફિટ કરાવી પણ પાવર જનરેશન ન થતા 5 વર્ષથી લેખિત અને મૌખિકમાં ફરિયાદ કરી રહ્યા છે. એટલું જ નહીં, આ દરમિયાન ખેડૂતોને 50,000 થી 2 લાખ સુધીના બિલ આવતા ખેડૂતો રોષે ભરાયા. વીજ ગ્રાહકો વીજળીને લગતી ફરિયાદ વોટ્સએપ મારફતે નોંધાવી શકશે. પીજીવીસીએલને ભાવનગર સર્કલ સહિત સૌરાષ્ટ્રભરમાં નવી પહેલ. ફરિયાદનું કોલ સેન્ટરના મુખ્ય મથકથી કરાશે મોનિટરિંગ. વોટ્સએપમાંથી ફરિયાદ નોંધાવવાની સુવિધા ફાયદાકારક બનશે તેવો વીજ કંપનીનો દાવો. 9 લાખની કિંમતનો એમડી ડ્રગ્સનો જથ્થો ઝડપાયો રાજકોટ શહેરમાં. સાહિલ ઉર્ફે રઝાક ગોપલાણીની પોલીસે કરી ધરપકડ. આરોપી સાહિલની અગાઉ પણ ડ્રગ્સના કેસમાં થઈ ચૂકી છે ધરપકડ. ભુજની સંસ્કાર કોલેજ બહાર યુવતીની હત્યાના ઘેરા પ્રત્યાઘાત. ન્યાયની માંગણી સાથે જેબી ઠક્કર કોમર્સ કોલેજથી જ્યુબિલી સર્કલ સુધી કેન્ડલ માર્ચ. મોટી સંખ્યામાં જોડાયા લોકો. હથિયાર સાથે સોશિયલ મીડિયા પર ફોટો અપલોડ કરનાર શખ્સની સુરેન્દ્રનગર પોલીસે કરી ધરપકડ. મૂળી તાલુકાના પલાસા ગામના એક શખ્સે હથિયાર સાથેનો ફોટો સોશિયલ મીડિયા પર કર્યો હતો અપલોડ. મૂળી પોલીસે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી હાથ ધરી કાર્યવાહી. વડોદરામાં સોશિયલ મીડિયા પર આપની સમસ્યાની એક પોસ્ટને લઈને ગુજરાત પોલીસ એક્શનમાં. કેનેડામાં રહેતા યુવાને કરેલી ફરિયાદના આધારે પોલીસે 65,000 રૂપિયા પરત અપાવ્યા. બુકિંગ કેન્સલ કરવા છતાં વડોદરાના વેપારી રૂપિયા પરત ન કરતા હોવાની પોસ્ટ મૂકી હતી. દબાણ પર પ્રશાસનનું બુલડોઝર સુરેન્દ્રનગરના મૂળીના શેખપર ગામ પાસે. માંડવરાયજી અને શિવશક્તિ હોટલ પરના દબાણો તોડી પડાયા. નોટિસ બાદ પણ સ્વેચ્છાએ કામગીરી ન થતા પ્રશાસનની કાર્યવાહી. અંદાજે 1.5 કરોડની કિંમતની જમીન કરાવાઈ ખુલ્લી. શાહિદુલ ઉર્ફે પાગલ લડકો નામના બાંગ્લાદેશી શખ્સની અટકાયત પોરબંદરમાં લેડી હોસ્પિટલ પાસેથી. એસઓજી ઓફિસ પર બાંગ્લાદેશીની પૂછપરછ. તપાસમાં શંકાસ્પદ પ્રવૃત્તિ કે ગતિવિધિ ન મળ્યાની માહિતી. 2 કાર અને સાયકલ વચ્ચે અકસ્માત. નવસારી સુરતને જોડતા પૂર્ણા નદીના બ્રિજ પર અકસ્માતમાં ઇજાગ્રસ્ત સાયકલ સવારને સારવાર માટે ખસેડાયો હોસ્પિટલ. તો અકસ્માત કરનાર બંને કાર ચાલકની પોલીસે કરી પૂછપરછ. મહેસાણા મામલતદાર કચેરીના કર્મચારીઓએ રાતે ઉજાગરો કરી આંગણવાડીની બહેનોના ભરતી માટે નીકાળ્યા દાખલા. મહેસાણા શહેરમાં કુલ 1315 અને ગ્રામ્યમાં 1626 દાખલા અપાયા. 30 ઓગસ્ટ અરજીની હતી છેલ્લી તારીખ. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત અર્બન અને કોમ્યુનિટી હેલ્થ સેન્ટરમાં 288 જગ્યા ભરવા 16 કરોડનો કરાશે ખર્ચ. 90 અર્બન અને 12 કોમ્યુનિટી હેલ્થ સેન્ટરમાં પટાવાળા વોર્ડ બોય આયાની 288 જગ્યા ભરાશે આઉટસોર્સિંગથી. 3 એજન્સીને ચિઠ્ઠી ઉછાળીને સોંપાઈ કામગીરી. વિદ્યાર્થી સંખ્યા જળવાતી ન હોય તેવી સ્કૂલોમાં વર્ગમાં કરાશે ઘટાડો. ધોરણ 9 થી 12માં વર્ગ ઘટાડા માટેની દરખાસ્ત કરવા ડીઓની સૂચના. 5 દિવસમાં દરખાસ્ત કર્યા બાદ હિયરિંગ રાખી વર્ગ ઘટાડાના કરાશે હુકમ. રાજ્યમાં શિક્ષણ બોર્ડની પરીક્ષા માટે શાળા શિક્ષકોની નોંધણીની કાર્યવાહી શરૂ. વિદ્યાર્થીઓના ફોર્મ ભરતા પહેલા ડેટા એકત્ર કરવાની હાથ ધરાઈ કાર્યવાહી. ઉત્તર પ્રદેશના ગોરખપુર પાસે 22 સપ્ટેમ્બરથી 4 દિવસના બ્લોકના કારણે અમદાવાદની ટ્રેનોનું ખોરવાશે સંચાલન. કેટલીક ટ્રેન રદ કરવામાં આવી તો કેટલીક ટ્રેન ડાયવર્ટ કરવાની પડી ફરજ. ઓખા ગોરખપુર, અમદાવાદ ગોરખપુર, સાબરમતી થાવે એક્સપ્રેસ, પોરબંદર મુઝફ્ફરપુર એક્સપ્રેસ ટ્રેનને થશે પ્રભાવિત. ટ્રેનમાં મુસાફરી સમયે જનરલ અને વેઇટિંગ ટિકિટથી રિઝર્વ કોચમાં નહીં કરી શકાય મુસાફરી. ટીટીઈ કે આરપીએફ કોઈપણ સ્ટેશને ટ્રેનમાં મુસાફરોને ઉતારી દેશે નીચે. રિઝર્વ કોચમાં તો કન્ફર્મ ટિકિટ વિના નહીં બેસવા દેવામાં આવે.
અંબાજીમાં ભાદરવી પૂનમના મેળા સમયે ટ્રેક્ટર કે ટ્રેલરમાં યાત્રા ન કરવા ભક્તોને મંદિર ટ્રસ્ટની અપીલ. અંબાજી અને તેની આસપાસના વિસ્તારમાં અકસ્માતનું જોખમ વધુ હોવાથી ટ્રેક્ટર કે ટ્રેલરમાં યાત્રા ટાળવા સલાહ. કાલથી 7 સપ્ટેમ્બર સુધીમાં મેળામાં 30 લાખ ભક્તો ઉમટે તેવો અંદાજ. અયોધ્યાના રામ મંદિરમાં યોજાશે ધ્વજારોહણ સમારોહ. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને પીએમ મોદી રહી શકે છે ઉપસ્થિત. 25 નવેમ્બરે રામ મંદિરમાં યોજાશે ધ્વજારોહણ સમારોહ. મુંબઈ પોલીસે મરાઠા આરક્ષણ આંદોલન માટે વધુ એક દિવસની આપી મંજૂરી. મનોજ જરાંગે આઝાદ મેદાનમાં ચાલી રહ્યું છે આંદોલન. તમામ મરાઠાઓને કુણબી તરીકે માન્યતા આપવાની માંગ. અમેરિકાએ ટેરિફમાં કરેલા વધારાને કારણે યુપીના મુરાદાબાદમાં પિત્તળના વેપારીઓ પરેશાન. વેપારીઓને નથી મળી રહ્યા નવા ઓર્ડર. ગોદામમાં પડી રહ્યો છે તૈયાર માલ. ટ્રમ્પના નિર્ણય સામે વેપારીઓમાં ભારે નારાજગી. ટ્રમ્પના ટેરિફથી ભારતની રમકડા ઇન્ડસ્ટ્રી પણ મુશ્કેલીમાં. હજારો લોકોની નોકરી પર તોડાઈ રહ્યો છે ખતરો. રમકડા ઉદ્યોગ માટે અમેરિકા ભારત માટે મોટું એક્સપોર્ટર. વધેલા ટેરિફથી ભારતીય રમકડાની માંગમાં ઘટાડો થવાની સંભાવના. નાગાલેન્ડના પત્રકારની મણિપુરમાં ગોળી મારી હત્યા. સેનાપતિ જિલ્લામાં હોર્નબિલ ટીવીના રિપોર્ટરની હત્યા. અજાણ્યા શખ્સોએ કર્યો ગોળીબાર. એક ગોળી છાતીમાં તો એક ગોળી પગમાં વાગી. દહેરાદૂનમાં કોબરા પકડવા ગયેલી વન વિભાગની ટીમનો જીવ મુકાયો જોખમમાં. કોબરાના કરડવાથી માંડ બચ્યા વન વિભાગના કર્મચારી. જાજરા રેન્જના ભાવવાલા ગામમાં સાપને પકડવા પહોંચી હતી ટીમ. ઇઝરાયેલના તેલ અવીવમાં બંધકોના પરિજનોનું પ્રદર્શન. હમાસ સાથે શાંતિ સમજૂતી કરી બંધકોના છુટકારા માટે કરી રહ્યા છે માંગણી. હમાસની કેદમાં હજુ પણ 20થી વધુ બંધકો. આ તમામ બંધકો સલામત હોવાની શક્યતા. ઇઝરાયેલની સેનાના હુમલામાં હુતીના પ્રધાનમંત્રીનું મોત. હુતીને નિયંત્રણ કરતી સરકારના પ્રધાનમંત્રી અહેમદ અલ રહવીનું થયું મોત. ગુરુવારે એક સરકારી કાર્યક્રમ દરમિયાન થયો હતો હુમલો. હુતીએ મોતની કરી પુષ્ટિ. હમાસની કેદમાં રહેલા વધુ એક બંધકના મૃતદેહના અવશેષોની થઈ ઓળખ. 7 ઓક્ટોબર 2023ના રોજ હમાસે ઈરાનનું કર્યું હતું અપહરણ. હજુ પણ 20 બંધકો જીવતા હોવાની સંભાવના. ઇઝરાયેલ કરી રહ્યું છે બંધકોની મુક્તિની માંગ. ઇટલીના વેનિસમાં આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ દરમિયાન ફિલિસ્તીન સમર્થકોનું પ્રદર્શન. ગાઝા પટ્ટીના સમર્થનમાં ધ્યાન કેન્દ્રિત કરવાની કરી માંગણી. પ્રદર્શનકારીઓએ ફિલિસ્તીનના સમર્થનમાં લહેરાવ્યા ઝંડા. ગાઝા શહેરમાંથી મોટી સંખ્યામાં લોકો કરી રહ્યા છે પલાયન. ગાઝા શહેરને યુદ્ધ ક્ષેત્ર જાહેર કરાયા બાદ સુરક્ષિત સ્થળે જઈ રહ્યા છે લોકો. પોતાની સાથે જરૂરી સામાન લઈ પલાયન કરવા લોકો મજબૂર. ઇઝરાયેલ ગમે ત્યારે કરી શકે છે હુમલો. ક્યુબાની રાજધાની હવાનામાં વિન્ટેજ કારની રેલીનું કરાયું આયોજન. માર્ગ પર જોવા મળી કેટલાય દાયકાઓ જૂની કાર. મોટી સંખ્યામાં કાર લવર્સ જોડાયા. લોકોનું આકર્ષણનું કેન્દ્ર બની જૂની કાર. દુબઈમાં યોજાનાર એશિયા કપ અગાઉ ગિલ અને બુમરાહ બેંગ્લોરમાં આપશે ફિટનેસ ટેસ્ટ. રોહિત શર્મા અને યશસ્વી જયસ્વાલ પણ સેન્ટર ઓફ એક્સલન્સ ખાતે આપશે ટેસ્ટ. અમદાવાદના જોધપુર વોર્ડના રોડને અપાયું પિનાકિન સિંહ મહેતા નામ. અમદાવાદ મહાનગરપાલિકાના ઉપક્રમે યોજાયો નામાભિધાન કાર્યક્રમ. રાજ્યસભાના સાંસદ નરહરી આમીન કાર્યક્રમમાં રહ્યા ઉપસ્થિત. ઇસરોના ખ્યાતનામ વૈજ્ઞાનિક હતા પિનાકિન મહેતા. ગાંધીનગરથી ડાયલ 112 જનરક્ષક પ્રોજેક્ટનો રાજ્યમાં થશે આરંભ. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે કરાશે પ્રારંભ. તમામ આકસ્મિક મદદ એક જ નંબર પરથી મળી રહેશે. એક મહિનામાં અમદાવાદમાં 1050 લોકોએ ઓનલાઈન તો 1780 લોકોએ રૂબરૂ જઈને મેળવ્યું લર્નિંગ લાયસન્સ. રાજ્યમાં કુલ અરજીમાંથી 30% અરજી હોય છે ઘરે બેઠા લાયસન્સ મેળવવાની. ભારતમાં પ્રથમ વખત ગુજરાતમાં ફ્રી ફ્લોર ટોલિંગ સિસ્ટમ કરાશે શરૂ. ગુજરાતના 84 ફ્રી પ્લાઝા ખાતે પ્રથમ ફ્રી ફ્લોર ટોલિંગ સિસ્ટમ કરાશે લાગુ. વાહનોને રોક્યા વગર કરાશે ટોલ કલેક્શન. ગણેશ વિસર્જનને લઈને સુરત પોલીસ સજ્જ. સંપૂર્ણ તૈયારીઓને અપાયો આખરી ઓપ. પોલીસ કમિશનરની અધ્યક્ષતામાં યોજાઈ બેઠક. શાંતિપૂર્ણ માહોલમાં વિસર્જન પ્રક્રિયા પાર પડે તે દિશામાં પ્રયાસ કરવા સૂચના. સંવેદનશીલ વિસ્તારો અંગે બેઠકમાં ચર્ચા.
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ, નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે સહિતના નેતાઓએ કર્યા ગણપતિ દાદાના દર્શન મુંબઈના અંધેરીમાં. રાજ્યમંત્રી પુરુષોત્તમ સોલંકી અને ધારાસભ્ય હીરાભાઈ સોલંકી દ્વારા અહીં છેલ્લા 54 વર્ષથી ગણેશ મહોત્સવનું કરાય છે આયોજન. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે અમદાવાદના શ્યામલ અને વસ્ત્રાપુરમાં કર્યા ગણપતિ દાદાના દર્શન. શ્યામલમાં 13 તો વસ્ત્રાપુરમાં 40 વર્ષથી થાય છે ગણપતિ બાપાની સ્થાપના. વારાણસીના વિશ્વ પ્રસિદ્ધ ગંગા આરતીમાં સામેલ થઈ અભિનેત્રી સારા અલી ખાન. વિધિ વિધાન સાથે મા ગંગાની આરતી કરતી નજર આવી સારા અલી ખાન. ફિટ ઇન્ડિયા નેશનલ સ્પોર્ટ્સ ડેની ઉજવણી કરાઈ સુરતમાં. અંબાબા કોલેજ કોમ્પ્લેક્સમાં આયોજિત કાર્યક્રમમાં પોલીસ સ્ટેશનના કર્મચારીઓ અને સ્કૂલના બાળકોએ લીધો ભાગ. વિજેતા ટીમને ટ્રોફી અને સર્ટિફિકેટ આપીને કરાયું સન્માન. પાટણ જિલ્લાના બાલિસણામાં ગણેશોત્સવ નિમિત્તે સુંદરકાંડ પાઠનું ભવ્ય આયોજન. હનુમાનજીને ધ્યાનમાં રાખી કરાઈ સજાવટ. સુંદરકાંડના પાઠની સાથે ભજનની રમઝટ બોલાવવામાં આવી. બોડી ભવાની યુવક મંડળ તરફથી કરાયું આયોજન.